જસદણના શિવરાજપુરમાં છગનભાઈ ચાપડિયાના હત્યાનો મામલો ગરમાયો। જસદણના સરકારી હોસ્પિટલ ખાતે જસદણ અને વિછેના કોળી સમાજના આગેવાનોના ધામા કોળી સમાજના આગેવાનો અને મૃતકના પરિવારની એક જ માંગ છે, હત્યા કરનાર 20 જેટલા આરોપીના નામજોગ ફરિયાદ દાખલ થાય તેમજ તમામ આરોપીઓ પોલીસ પકડમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે। જસદણ અને વિછેના કોળી સમાજના આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિતના આગેવાનોએ જસદણની સરકારી હોસ્પિટલ ખાતે પોલીસ સાથે બંધ બારણે લાંબી ચર્ચા કર્યા બાદ મામલો ગરમાયો તો કોળી સમાજના આધેડ પુરુષની હત્યાનો મામલો સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડે છે તેવી સંભાવના। જે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા અટકોટ। જસદણ તાલુકાના ખાંડા અડમતિયા ગામના છગનભાઈનું શિવરાજપુર ખાતે અસામાજિક તત્વો દ્વારા રાત્રે મર્ડર કરવામાં આવ્યું। એના છોકરા ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। રાજકોટ સિવિલમાં હોસ્પિટલમાં સારવાર લે છે। આજે સર્વ સમાજ અને પરિવારની એક માંગ છે કે આ જ્યારે નાની એવી બાબત હતી તેની સમાધાન અર્થે ત્યાં બોલાવવામાં આવે છે શિવરાજપુર ખાતે, અને આ લોકો પરિવારજનો આગેવાનો ત્યાં પહોંચે એ પહેલા તો સીધો જ હુમલો કરવામાં આવે છે। આ હુમલાની અંદર 20 થી 25 જણા હતા। માત્ર એફઆઈઆર ની અંદર અત્યારે 5 નામ છે। તમામ પાસે હથિયારો હતા એવા 3 લોકોએ નજરે જોયેલું છે, જે આ વિટનેસ છે। એટલે સમાજની એવી માંગ છે કે આ વિસ્તારની અંદર આમે કાયદો વ્યવસ્થા કચડેલી હાલતમાં છે। 1 વર્ષની અંદર 3 થી 4 મર્ડર થયેલા છે। આ જે આરોપીઓ છે એનો પણ અમે ભૂતકાળનો ઇતિહાસ જોયો, ક્યાંક ને ક્યાંક વ્યાજવટું, મારામારી, લોકોને ડરાવવા ધમકાવવા જેવું કામ કરે છે। અને શિવરાજપુરના પણ એક તાલુકા પંચાયતનો સભ્ય આના કારણે આત્મહત્યા કરી છે। તો અમારી માંગ છે કે આ ડેડ બોડી ક્યાં સુધી ઉઠાવવામાં નહીં આવે કે 20 જણાને ધરપકડ કરવામાં આવે, આકરામાં આકરી સજા કરવામાં આવે, જાહેર રોડ રસ્તા ઉપર સરઘસ કાઢવામાં આવે, જેથી કરીને સમાજ અને સામાન્ય પ્રજાને પોલીસ કાયદા વ્યવસ્થા ઉપર ભરોસો બેસે। આજ તમે જો સામાન્ય બાબતમાં કૂતરાને મારવું પણ અઘરું પડે ત્યારે માનવને મારી નાખવામાં આવે છે। તો અમારી આગેવાન તરીકે પણ ફરજ છે કે અમારે સમાજને જવાબ દેવો પડતો હોય છે। ક્યાં સુધી પરિવારના મોભી અમે ખોઈશું? તો અમારી માંગ છે કે જ્યાં સુધી આ તમામની અંદર નામ નોંધવામાં ન આવે, કડકમાં કડક સજા ન થાય, પકડવામાં ન આવે, ક્યાં સુધી અમે આ ડેડ બોડી સ્વીકારવાના નથી એવી પરિવારની માંગ છે।